અત્યારે ના માત્ર ભારતમાં જ પરંતુ સમગ્ર વિશ્વની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે, અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના. આ ઘટનાએ સમગ્ર વિશ્વની અંદર એક પ્રકારની ચર્ચા જગાડી છે કે આટલું મોટું વિમાન ક્રેશ થઈ શકે કઈ રીતે, એના શું કારણો હોઈ શકે. આજે અમે તમને આ જ કારણો વિશે જણાવવાના છીએ કે જાણીતા લેખક હર્ષલ પુષ્કરણાએ આના વિશે જે વિજ્ઞાનની દ્રષ્ટિએ આના કારણો જણાવ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત કરીશું અમદાવાદની અંદર બનેલી જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના, પ્લેન ક્રેશની ઘટનાની વિશે, કે સમગ્ર વિશ્વની અંદર અત્યારે હાલ આ જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે આટલું મોટું વિમાનમાં આટલી મોટી દુર્ઘટના બની કઈ રીતે અને આ ઘટનાને પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે. એવી તો કઈ ક્ષતિ જણાઈ હશે કે જેના કારણે આટલી મોટી દુર્ઘટના ઘટી, અને એ પણ આ જે પાયલટ હતો એની પાસે આટલા બધો એક્સપિરિયન્સ હોવા છતાં પણ જ્યારે આ દુર્ભાગ્યપૂર્ણ આટલા બધા લોકો આ મોતને ભેટ્યા. અમદાવાદમાં ઘટેલી એર ઇન્ડિયાની જે વિમાનની હોનારતનો વિડીયો જોતા એટલું તો સ્પષ્ટ આપણે કહી શકીએ કે 1,17,000 કિલોગ્રામ વજનના જે બોઈંગ 787 વિમાનની પાંખોની નીચે હવાનું દબાણ ઘટી ગયું હતું. આમ બનવા પાછળનું એક સ્વાભાવિક કારણ એ એન્જિન દ્વારા પૂરતો થ્રસ્ટ પેદા થતો ન હોવાનું પણ હોઈ શકે છે. રખે એવું પણ બન્યું હોય કે એની સંભાવના સારી એવી છે તો એન્જિનનો પાવર કયા કારણોસર ઘટ્યો એ પણ વિમાનનું બ્લેક બોક્સ તપાસાય તો એની જાંચ સમિતિના ટેકનિકલ રિપોર્ટ પછી જ સમજાય. વિમાનમાં પતંગની જે માફક જે છાશ ખાવાનું બીજું કારણ પાંખોના જે એલરિયોના કહેવાતા પાંખીઓના ખોટી રીતે રખાયેલો જોક પણ હોઈ શકે છે. અકસ્માતનું ત્રીજું કારણ હર્ષલ જે લેખક જે છે હર્ષલ પુષ્કરણાએ એમણે એવું પણ જણાવ્યું છે કે ત્રીજું કારણ એ બોઈંગ 787 વિમાનના એન્જિનનું તથા ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમનું સંચાલન એ કમ્પ્યુટર સોફ્ટવેર થતું હોય છે. પણ શક્ય એ પણ છે કે એર ઇન્ડિયાના વિમાનને ઉડાન ભર્યા પછી તે સોફ્ટવેરમાં કશેક ખામી સર્જાય હોય, જેના કારણે વિમાનનો થ્રસ્ટ અથવા તો પાંખિયાનો જોક આવશ્યક મુજબનો ના રહ્યો હોય. આ એના કારણો જે લેખક જાણીતા હર્ષલ પુષ્કરણાએ દર્શાવ્યા છે. આમ પણ આપણે દર્શક મિત્રો વિજ્ઞાનની દ્રષ્ટિએ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો 19મી સદીના એ જમાનામાં લોર્ડ વિલિયમ થોમસ કેલ્વિન નામના વૈજ્ઞાનિક અથવા તો ગણિત શાસ્ત્રી ગણી શકાય, એમણે એવું કહ્યું હતું કે હેવિયર ધેન એર ફ્લાઇંગ મશીન્સ આર ઇમ્પોસિબલ, એટલે કે હવા કરતા વજનદાર ઉડન ખટોલા કદાપી પણ ઉડી શકે નહીં. આ દ્રષ્ટિએ સમગ્ર વિશ્વની અંદર એની ચર્ચા થતી હતી અને જ્યારે એમણે આવી ભવિષ્યવાણી કરી એના ફક્ત 8 જ વર્ષની અંદર અમેરિકાના વિલ્બર અને ઓરવિલ રાઇટ બંધુઓએ ફ્લાઇટ 1 નામનું વિમાન સફળતાપૂર્વક બનાવ્યું. ડિસેમ્બર 17, 1903 ના રોજ કિટી હોક દરિયાકાંઠે તેનું સફળતાપૂર્વક ઉડાન પણ થયું અને ફ્લાઇટ માંડ 12 સેકન્ડ જેટલી ટૂંકી હતી. છતાં પણ માનવજાતના પગે બંધાયેલી પેલી જે સાંકળ જે અત્યાર સુધીની અંદર જે હતી એ બેડી તોડી નાખવા માટે એ પૂરતી હવા કરતા વજનદાર વિમાન ઉડી ના શકે એવું નિવેદન આપનાર લોર્ડ કેલ્વિનને ખોટા પડ્યા. વિમાન વિજ્ઞાનનું જે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે એ આટલું કેટલું આગળ નીકળી ગયું છે, એની અંદર કેટલા બધા સંસાધનો થયા છે અને એ જે શોધ થઈ એના આધારે દુનિયાભરની અંદર આજે જે લાખોની ફ્લાઇટ્સ એકથી બીજા સ્થળે ખૂબ જ સરળતાપૂર્વક ઉડી રહી છે, ઉડાઉટ કરી રહી છે. અને છતાં પણ જિજ્ઞાસુ મનમાં ઘણીવાર આપણને એવા સવાલ થતા હોય કે હવા કરતા અનેક ગણું વજનદાર આટલું મોટું વિમાન અને એની અંદર આટલા બધા પેસેન્જર્સ બેસેલા હોય તો આ વિમાની હવામાં આખરે તરતું કઈ રીતે હોઈ શકે. જેટ અથવા પ્રોપેલર એન્જિનના જોરે રનવે પર સડસડાટ દોડ મૂકવાની આકાશમાં ચડી જતા વિમાનને ઉડતું રાખવા માટે 4 પરિબળો અસર કરતા હોય છે. એમાં પહેલું છે વેટ, બીજું છે લિફ્ટ, ત્રીજું છે થ્રસ્ટ અને ચોથું છે ડ્રેગ. આમાં વેટ એટલે કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ વિમાનમાં સતત જમીન તરફ ખેંચ્યા કરે છે અને પાંખોની નીચે સર્જાતું હવાનું દબાણ એટલે કે લિફ્ટ, જેના જોરે વિમાન હવા પર સવારી કરી શકે છે, એ બળવાન એન્જિન તરફથી પ્લેનને સતત મળ્યા કરતો અગ્રગામી ધક્કો એટલે કે થ્રસ્ટ છે. વિમાન જો નિયત ઝડપે આગળ વધ્યા કરે
અને ત્યારે જ સામી હવાનો પ્રવાહ તેના પાંખોની નીચે દબાણ કરે એટલે કે લિફ્ટ પેદા કરી આપે છે. આમ એન્જિનના શક્તિશાળી પાવર વિના થ્રસ્ટ ના મળે અને થ્રસ્ટ વગર લિફ્ટનું પરિબળ સર્જાય નહીં. એટલે કે ઉડી રહેલા પ્લેનને વર્તાતું ચોથું અને છેલ્લું પરિબળ ડ્રેગ યાને ખેંચાણનું છે. પાંખ વડે કપાતી હવાનો જમાવડો એ વિમાનને સહેજ પાછળ તરફ ખેંચવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ એન્જિનનો જે થ્રસ્ટ વધારે અને પાંખોનો જે ત્રાસ બદલીને પાયલટ ડ્રેગના પરિબળને નિયંત્રિત કરી શકે છે. આમ તો ઉપરોક્ત ચારેય પરિબળો એ વિમાનને ઉડતું રાખવામાં પોતપોતાની ભૂમિકા ભજવે છે અને આ ચારેય પરિબળો વિના વિમાનને ઉડવું એ અશક્ય છે. આ ચારેયના સૌથી મહત્વનું પરિબળ એ લિફ્ટ ગણવામાં આવે છે. પાંખોની હેઠળ હવાનું દબાણ યોગ્ય પ્રમાણમાં ના મળે તો વેટ એટલે કે ગુરુત્વાકર્ષણ બળનો ખેંચાણની સામે ટકી રહેવું કોઈ પણ વિમાન માટે શક્ય જ ના બને. સામાન્ય રીતે થાય એવું કે એન્જિનના જોડે જે આકાશી પ્રવાસ જે ખેડાતા હોય, જે વિમાન ચાલી રહ્યા હોય, એમાં સામી હવાને કપાતી પાંખોથી જેની ઉપલી સપાટી કરતા નીચેની સપાટીનું વધુ એર પ્રેશર સર્જાય છે અને લિફ્ટનું અત્યંત આવશ્યક પરિબળ એ રીતે સતત મળ્યા કરે છે. એટલે કે પ્લેન એની સીધી લીટીની અંદર ચાલ્યા કરે છે. આ રીતે જે હર્ષલ પુષ્કર્ણા છે એમણે દર્શાવ્યું છે કે વિમાન કઈ રીતે ઉડી શકે અને એના જ આધારે એમણે આ 4 કારણો દર્શાવ્યા છે કે એના કારણે વિમાન ક્રેશ થયું હોઈ શકે. ખેર, જે પણ બન્યું એ ખૂબ જ આઘાતજનક ઘટના છે, ખૂબ જ દુઃખદાયી ઘટના છે. અકસ્માતનો ભોગ બનેલા સૌ જે પેસેન્જરો છે એમને હોટલાઇન પરિવાર વતી શ્રદ્ધાંજલિ અને જે એક જ માત્ર આ વિમાનની અંદર એક જ પેસેન્જર બચ્યો છે એમને એ જલ્દી સાજા થાય એવી મનોકામના. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવા જ નવી વિગત અને નવા વિડીયોની સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.